જય મુરલીધર મિત્રો, કેમ છે બધા? મજામાં એવી આશાથી ફરી શરૂ કરું છું નવો વ્લોગ. તમારા બધાનું સ્વાગત છે. આપણે થઈ વાડીએ. આજ મારે દુનિયા ઘર નથી, વાડી જ છે. જે આ એ જ રૂમની અંદર સૌ જે આપણે સ્લેબ ભરાણો હતો ને ચણતર આવતી હતી, એ રૂમની અંદર પ્લાસ્ટરનું કામ હાલે છે. અંદર ગાડો પ્લાસ્ટર થઈ ગયો છે બધે, લીસોટા મારી દીધા છે. આમાં બધે લાદી ચોંટાડવાની છે, લાદી લગાડવાની છે સેટ સુધી. અંદરની સાઈડ પ્લાસ્ટર થઈ ગયું છે, બાયણની સાઈડ ચાલુ છે. બતાવો કારીગર ભતુભાઈ અહીંયા ગાડીઓ કર્યું, માળો બાંધી લીધો. આ કારીગર ફોન આવે છે, વાત આવે છે. રેતી ને સિમેન્ટ ને પડ્યું છે અહીંયા, કમઠાણ બધું. બાયણની દિવાલ એટલું થઈ ગયું, પ્લાસ્ટર પાછળની સાઈડ રહ્યું. હવે એટલો ખાચો હે, દરવાજો આવી ગયો, હવે મૂકી દીધો હે, ઢાંકી દીધો. સિમેન્ટના સારા ઉઠાતા ને લાદી જવા પડી. નીચે નાખવાનું હે માર્બલ, અને સાઈડમાં છે દિવાલમાં લગાડવાનું છે. આવું હે. બપોરા થઈ ગયા, ખાઈ પી લઈ, પાછા વરીશું. મારે હાલે તુવેરમાં પાણી. હાલો ભાઈ, લાદી ચોટાડવાનું કામ ચાલુ થઈ ગયું, પ્લાસ્ટર થઈ ગયું છે બધે. આ બાજુ ચોટાડી દીધી, અને પ્લાસ્ટર આ રૂમમાં બધે થઈ ગયું. આગળના રૂમમાં પ્લાસ્ટર ચાલુ છે, અને આમાં પણ બે લાદીને ચાલુ થઈ ગઈ દીધા. ફટાફટ વાહે લાદ. આ બાજુના રૂમમાં લાદીનું કામ ચાલુ છે, ઓલી બાજુ પ્લાસ્ટરનું કામ ચાલુ છે. તો એક દિવાલમાં લગાડી છે અને કટિંગ કરે છે. અત્યારે કટિંગ થઈ જાય એટલે વ્યવસ્થિત ચોટાડતો જાય છે. તો જેવો કટિંગ થતો જાય તેવો ચોટાડતો જાય. આ એક બાજુની સામેની દિવાલ થઈ છે, આ બાજુ ચોટાડતો જાય. જો આગળનો પહેલો રૂમ છે ને, જ્યાં પ્લાસ્ટર ચાલુ છે. બે કારીગર વૈગા છે, બે જણા તગારામાં વૈગા છે. ફટાફટ વેળા વેળા બાંધીને કમ્પ્લીટ થઈ જાય. તગારા પછી તગારું જાય છે ને, તગારું ના બે ભેગું સીધું ચોટાડી દઈએ. બે કારીગર છે, બે જણા તગારા દેવામાં ધબધબાટી બાટીને ફૂલ બાકા ઝીકી બોલે. હો ભાઈ, જ્યાં પ્લાસ્ટર ચાલુ, આગળના રૂમમાં લાદીનું કામ ચાલુ. અઠવાડિયામાં ફોટો વાળી દેવો છે ને આ વિડીયોની અંદર હતો. ફોન આમાં બધી થઈ ગયું. આ જ વિડીયોની અંદર આપણે પ્લાસ્ટરથી માંડી લાદી ચોટે, દરવાજા ફિટ થઈ જાય ને બધું એક જ વિડીયોમાં આપણે બતાવી દેવાનું છે. આગળનો રૂમ આપણું જૂનું હતું, પ્લાસ્ટર ચાલુ છે. આપણે જૂનું જે હતું એ પતરાવાનું, આ નવું બનાવ્યું એ ગુંદા નીચે. આપણી મહેંદી હજી પડી છે રસોઈ જ્યારે, અને જો બાયડે દેશી ચૂલાએ રસોઈ બને છે. આપણી મગફળી હજી ઘા ખાય વારો આવે. જો આ રૂમ, આ બહારથી બતાવી દઉં. સીડી, જો સીડીમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે. દરવાજા ફિટ થઈ જાય, કમ્પ્લીટ એક જ વિડીયોની અંદર આપણે બતાવી દેવાનું. બહુ લાંબુ ખેંચવું જ નથી ને, ધબધબાટીને બાટીને ફૂલ બાકા ઝીકી બોલાવી દેવાની. જો આ પાછળની દિવાલમાં પ્લાસ્ટર ચાલુ, આગળનો મોરો વળી બાજુ સાઈડ ને બધું થઈ ગયું છે. આ પાછળની આ એક સાઈડ રહી, પછી પ્લાસ્ટરનું કામ પૂરું, પછી ખાલી લાદીનું રહ્યું. હવે આ રૂમની અંદર આપણે લાદી નથી નાખવાની, ઓલા એક જ રૂમની અંદર લાદી નાખવાની છે. ક્યાંક લાદીનું કામ પૂગ્યું, હાલો બતાવી દઉં. સુનાયડું લાગે એ ધબ દઈને છોટી જાય બેલામાં. જો આપણે ટ્રાય કરીએ, આપણા કિચન ન ચોટે, થોડું થોડું ચોટે, બાકી બધું હેઠું પડી જાય. કી રાકેશભાઈ? હે મોટા ભાઈ, કેજી અમારા કિચન ના ચોટે ચોટ્યા. દારિયાનું કામ હાલે છે અહીંયા. લાગી ગઈ હો લાદી આ સુધી. આ રૂમની અંદર ચારી બાજુની સાઈડમાં લાગી ગઈ. વ્હાઇટ કલરની લાદી નાખી છે. એટલો ભાગ બાકી છે. પછી પૂટીનું કામ ચાલુ છે. ઉપર છતમાં પૂટી એક હાથ લાગી ગયો, બીજો હાથ છે આ હુકાય, પછી આવતીકાલે મારવાનો રહેશે. પછી આ તર્યું રહ્યું, તરિયામાં પણ લાદી નાખવાની છે. પછી અહીંયા રાખવાનું હોય એસી. મિક્સચરીનું હલાવવાનું પૂટીને. તર્યું થઈ ગયું.
8 થેલી માલ નાખવામાં 8 થેલી 2.5 ચડાવ્યું. ચલો આમાં આ બાજુની સાઈડમાં ડેલો ચડી ગયો, ડાયરેક્ટ અંદર ટ્રેક્ટર વહી જાય. અહીંયા જો ડેલા અહીંયા પણ એક ડેલી નાખી દીધી છે, અહીં ચડી ગઈ. આ ઉપર ઉંદેડા ન જાય એના માટે પતરા નાખે, પતરા ખપાય. દરવાજો તર્યું પાકે. હાલો તરિયામાં લાદીનું કામ ચાલુ. ઉપર બધે ફૂટી થઈ ગઈ, સાઈડમાં લાદી ચોટી ગઈ છે. હવે તરિયામાં લાગવાનું ચાલુ. જે આ રીતનું પેલા રગડો પાવાય, પછી આ કોટો મૂકતા જાય. પેલા સિમેન્ટનો પ્યોર રગડો હોય ને એ નીચે પાઈ દઈએ. પેલા સિમેન્ટને રેતી ને એવું બધું રેવલ કરી લીધું હતું, નળી રેવલ. પછી આ રીતે સિમેન્ટનો રગડો નાખે, પછી એનો જો સુનાડેથી ખાંચા મારે એટલે સિમેન્ટનો રગડો અંદર ઉતરી જાય. જે રીતે પાછીમાં ડબલું નાખે ખાંચા મારી એટલે અંદર ઉતરી જાય. પછી લાદી એ વ્યવસ્થિત મૂકી દઈએ. આ થઈ ગઈ લાદી, આ રીતે વ્યવસ્થિત મૂકી દઈએ. થઈ ગયું. આ રીતે આખા રૂમમાં નીચે લાદી નાખવાની છે. હાલો મિત્રો, આ રૂમ કમ્પ્લીટ થઈ ગયું છે. જો કે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જોઈ લો, આ રૂમ બતાવી દો. મેં કીધું બધે લાદી નાખેલી છે. જઈ સુધી કાંધીમાં નીચે લાદી આવી ગઈ. આમાં પૂટી મારી દીધી. આ રૂમ કમ્પ્લીટ તૈયાર. સંતોષી માતાનો ફોટો મારી દીધો. અહીંયા આ લાદી જ છે, બરાબર. અહીંયા મંદિર આવી જાય. અહીંયા ઊભું રસોડું આવું છે. થઈ ગયું કમ્પ્લીટ. પાવર પર લઈ લીધો અંદરથી. એટલા ટાઈમ પર બોર્ડ અહીં રાખી દીધો. પછી લાઇટ કાયદેસર ફિટિંગ થઈ જાય ને પછી વ્યવસ્થિત કરી દેવું. વાટા આ દિવાલોમાં બધી થઈ ગયા છે. નીચે બાકી છે, આમાં બાકી છે. આ રૂમ અત્યારે પાવર નથી, અંધારું છે, લાઇટ નથી. બપોરે 1 વાગે લાઇટ આવશે. આ એ બધું ચોખ્ખું કરી લીધું, ધોઈ લીધું. આપણે ઝટકું ચાર્જિંગ ચાલુ છે. આ બીજો રૂમ, એમાં ટ્રેક્ટરને એવું રાખવાનું છે. અત્યારે તો મજૂર રહે છે. ઓમાં અંદરનો લબાસ હતો એ બધું જ અહીંયા ગોઠવી દીધો કમ્પ્લીટ. દરવાજો લોક ફિટ થઈ ગયા.